અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જુનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિન ટ્રાયલ શરૂ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારીઓ. જૂનાગઢમાં લુઈ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી. અને ઉબેડ નદીના દૂષિત પાણી મામલે પૂર્વ ધારાસભ્યને રજૂઆત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિન ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. વેક્સિન ટ્રાયલના પ્રારંભે કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, ડીડીઓ પ્રવીણ ચૌધરી અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ટ્રાયલનું નિરીક્ષણ કર્યું હતું. મહાનગર જૂનાગઢ ઉપરાંત કેશોદમાં 10 સ્થળો પર વેક્સિન ટ્રાયલ શરૂ કરાયેલ છે, જેમાં 250 જેટલા હેલ્થ વર્કરોને કામે લગાડવામાં આવ્યા છે. એક સ્થળ પર 25 લાભાર્થીઓને 5 કર્મચારી વેક્સિન આપશે અને ડેટા ઉમેરવા સહિતની કામગીરી સાથે લાભાર્થીઓનું હેલ્થ વર્કરો નિરીક્ષણ કરશે. જૂનાગઢમાં મેડિકલ કોલેજ, ગણેશનગર અર્બન હેલ્થ સેન્ટર અને આંબેડકર નગરમાં પ્રાથમિક શાળા ખાતે કોરોના વેક્સિનની ટ્રાયલ હાથ ધરવામાં આવી છે. પ્રથમ વેક્સિન લેનાર લાભાર્થીને સેનિટાઈઝ કરી
આધાર કાર્ડ દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ રસીકરણ કરવામાં આવશે. આજે જુનાગઢ જિલ્લા અને મહાનગરમાં આપણે જે કોરોનાની વેક્સિનનું ડ્રાય રન આજે યોજવામાં આવેલ છે. રૂરલની 5 સાઇટ અને કોર્પોરેશનની 5 સાઇટ એમ મળીને ટોટલ 10 સાઇટ ઉપર વેક્સિનના જો આપણે ડ્રાય રન છે આજે યોજ્યું છે. અને એક્ઝેક્ટલી જે રીતે ફાઇનલ વેક્સિન આપવામાં આવશે એનું જ આખું એક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. અને ક્યાંથી લોકો આવશે, કયા પોર્ટલમાં એની એન્ટ્રી થશે, પોર્ટલના ડેટાનું મેનેજમેન્ટ છે, પછી મેનપાવરનું મેનેજમેન્ટ છે, આખું જે છે એક ડ્રાય રન છે અત્યારે ગોઠવાયું છે. અને આના ફીડબેક્સ, આમાં પડતી જે મુશ્કેલીઓ છે હેલ્થ વર્કર્સને અને ફિલ્ડ સ્ટાફને એનું નોંધ લઈને આપણે ઉપરની કચેરીઓને એની જાણ કરશું. અને આ બાબતમાં જે એક પ્રોસિજર કેવી રીતે સ્ટ્રીમલાઇન થઈ શકે આ બાબતની આખી એક એક્સરસાઇઝ છે. મારું નામ ડૉક્ટર શૈલેષ ચુડાસમા છે, ઇન્ચાર્જ MOH જુનાગઢ કોર્પોરેશન. COVID-19 વેક્સિનેશનનો જે સરકારશ્રી તરફથી નજીકના ભવિષ્યમાં પ્રોગ્રામ લોન્ચ થવાનો છે એના રિહર્સલના ભાગરૂપે આજે ડ્રાય રન અથવા તો મોક ડ્રિલનો એક આપણે જુનાગઢ મહાનગરપાલિકામાં 5 સેશન સાઇટ અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર રૂરલની અંદર 5 સેશન સાઇટ ઉપર આ ડ્રાય રનનો પ્રોગ્રામ અરેન્જ કરેલો છે. જેમાં દરેક સેશન સાઇટ ઉપર 25 લાભાર્થીઓને કઈ રીતના વેક્સિન આપવામાં આવશે એનું એક મોડેલ ક્રિએટ કરી અને એનું એક રિહર્સલ યોજવામાં આવ્યું છે. રસીકરણના પ્રોગ્રામ એકચ્યુઅલ પ્રોગ્રામ માટે મહાનગરપાલિકાની ટોટલ 218 સેશન સાઇટ આપણે નક્કી કરેલી છે. ભેસાણ તાલુકામાં ધોલાઈ ઘાટોનું ડિમોલિશન બીજા દિવસે પણ જારી રાખવામાં આવ્યું હતું. સોમવારે સુખપુર, ભાટગામ, સામતપરા અને પસવાડા સહિતના ગામોમાં ગેરકાયદેસર રીતે ચાલતા સાડી ધોવાના 28 ઘાટ તોડી પાડવામાં આવ્યા હતા. ભેસાણ મામલતદાર નીરવ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ, PGVCL અને પોલીસ સ્ટાફે ધોલાઈ ઘાટો દૂર કર્યા હતા. ધોલાઈ ઘાટોનું કેમિકલ વાળું પાણી ઉબેણ નદીમાં છોડવામાં આવતું હતું, જેના કારણે નદીનું પાણી લાલ થઈ ગયું હતું. ઉપરાંત ખેતીની જમીન પણ ફળદ્રુપતા ગુમાવી દે તેવી ભીતિ સર્જાઈ હતી. નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવા પર પ્રતિબંધ છે, છતાં પણ દૂષિત પાણી છોડવામાં આવતું હોવાથી તંત્રએ લાલ આંખ કરી છે. જૂનાગઢ ખાતે પત્રકાર એકતા સંગઠનની મીટિંગ યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષ સ્થાને બેઠક સંપન્ન થઈ હતી, જેમાં પત્રકારની સુરક્ષા માટે કાનૂની જોગવાઈ, પત્રકારોની અવગણના અને અન્ય સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તમામ પત્રકારો એકઠા થઈ સમસ્યાઓ સામે લડત શરૂ કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે દિલીપભાઈ ગલની વરણી કરવામાં આવી હતી. આ મીટિંગમાં પ્રદેશ ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયા, સહપ્રભારી ભવદીપ ઠાકર, સમીર બાવાણી, નરેશ ડાખરા, જલદીપ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર એકતા સંગઠનની બેઠકને સફળ બનાવવા માટે વિનોદ ચંદારાણા અને રવિન્દ્ર કંસારાની ટીમે જહેમત ઉઠાવી હતી. આજે 23 જિલ્લા પૂર્ણ કરી 24મા જિલ્લાનું સંગઠન બનાવવા માટે અમે જૂનાગઢના સર્કિટ હાઉસમાં આવ્યા છીએ. જૂનાગઢના સર્કિટ હાઉસમાં સ્થાનિક પત્રકારોની મદદથી ઘણી બહોળી સંખ્યામાં અનુભવી અને પીઢ પત્રકારોની વિશાળ હાજરીમાં જૂનાગઢ જિલ્લાના સંગઠનની રચના કરી અને એ સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે. આજની તારીખે નિયુક્ત થયેલા હોદ્દેદારોને એક પ્રદેશ પ્રમુખ તરીકે મારી વિનંતી છે, હોદ્દાને સાજે એવું કામ કરજો, સંગઠનને મોટું બનાવજો અને ભાઈચારાથી પત્રકારો સાથે વર્તજો. હોદ્દો એ કોઈની ઉપર વટ પાડવા માટેની વસ્તુ નથી, પણ પત્રકારોને જોડવા માટેની વ્યવસ્થા છે. બીજી વાત, સરકારમાં પત્રકારોને ખૂબ અન્યાય થયો હોય તો એવું ગુજરાત છે. દેશના બધા જ રાજ્યોની સરખામણીમાં ગુજરાત પત્રકારોની દ્રષ્ટિ સૌથી પછાત છે. કોઈ પણ જાતની ફેસિલિટી વર્ષો પહેલા હતી એમાં વધારો કરવાના બદલે છીનવવામાં આવી છે એટલે પત્રકાર દુબળો પડ્યો છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સંગઠિત થવું જરૂરી છે
અમે 22 જિલ્લામાં તો અગાઉ જિલ્લા અને તાલુકાની સમિતિઓ બનાવી છે. આજે ગીર સોમનાથ, અત્યારે જુનાગઢ અને આવતીકાલે અમરેલી જિલ્લાની વરણી થવાની છે અને ત્યાર પછી એના તાલુકાની પણ વરણી થવાની છે. સંપૂર્ણ ગુજરાતમાં 33 જિલ્લા અને બધા તાલુકામાં આ સંગઠન બનાવ્યા પછી સરકાર પાસે તબક્કાવાર પત્રકારોની જે સમસ્યા છે એના ઉકેલ માટે આ સંગઠન સતત લડતું રહેશે. જરૂર પડશે તો હજી ધારાસભ્યો કે સંસદ સભ્યોને મળીને પણ એના પત્રો લખાવીને પણ સરકારને ફરજ પાડશું. આખરે વર્ષોથી અવગણાયેલો પત્રકાર છે એને બીજા રાજ્યની સરખામણીમાં લાવવો હોય તો ઘણું ઘટે છે અને ઘટે છે એ ઘટને પૂરી કરવા માટે સતત અમે પ્રયત્ન કરતા રહીશું એવી આજની તકે ખાતરી આપું છું. આજરોજ પત્રકાર એકતા સંગઠનની ના પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લાભુભાઈ કાતરોડિયા અને સરવૈયાભાઈની ઉપસ્થિતિમાં જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે જુનાગઢના તેમજ જિલ્લાના વિવિધ ભાગોમાંથી આવેલા પત્રકાર મંત્રીઓની મિટિંગ મળી હતી, જેમાં હું દિલીપ દેવસિંહભાઈ ગલની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. એ બદલ હું પ્રદેશ હોદ્દેદારો અને સ્થાનિક પત્રકારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથોસાથ ખાતરી આપું છું કે જિલ્લાના પત્રકારોના દરેક પ્રશ્ને સતત જાગૃત રહી કાર્યવાહી કરતા રહેશું. એકબીજા પત્રકારો મળી અમારા સંગઠનને મજબૂત બનાવી પત્રકારોના પ્રશ્નોને હલ કરવા સતત પ્રયત્ન રહેશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાલુકા તેમજ જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગવા શરૂ થઈ ગયા છે. ત્યારે આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ રાજકીય શસ્ત્રો સજાવવાનું શરૂ કરી દીધું છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં પૂર્વ સાંસદ નાનજીભાઈ વેકરિયાની શૈક્ષણિક સંસ્થા ખાતે કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુભાઈ પોંકિયા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, હર્ષદભાઈ રીબડિયા અને બાબુભાઈ વાજા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હરીફ પક્ષને માત આપવાની વ્યૂહરચના ઘડવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત બને, કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો બૂથ સુધી જાય અને સરકારની નીતિઓ જે છે એ લોકો સુધી ઘર ઘર સુધી પહોંચાડે. દેશની અંદર ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી જે 3 કાળા કાયદાઓ જે પસાર કર્યા છે એ કાયદાઓની ખેડૂતોને થનાર નુકસાન અને આવનારી પેઢીને જે નુકસાન થવાનું છે તેની સાચી સમજ આપવી અને આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓની અંદર કોંગ્રેસ પક્ષ આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ કોંગ્રેસ પક્ષ જીતે તેના માટેની રણનીતિ માટે અને કોંગ્રેસ પક્ષમાં જે લોકો નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વક કામ કરે છે એવા લોકો જે કોઈ ટિકિટના દાવેદાર થાય એ દાવેદારી માટે એની ચર્ચા વિચારણા કરવા માટે, એની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે અને કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત બને એના માટે આજની બેઠક મળી હતી. એ હારના કારણોનું પણ કોંગ્રેસ પક્ષે ચિંતન કર્યું છે, મંથન કર્યું છે અને એ કારણો આવનારી ચૂંટણીઓની અંદર એમાંથી નવી રણનીતિ નક્કી કરીને લોકો પાસે જાશું. પણ આ ચૂંટણી જે છે એ ચૂંટણી કોંગ્રેસ જીતશે એવો દાવો અમે એટલા માટે મક્કમતાપૂર્વક કહીએ છીએ કે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર, ખેડૂત વિરોધી નીતિઓ અને બાકીના જે કાંઈ સરકારે નિર્ણયો જે કર્યા છે એ નિર્ણયોને કારણે પ્રજા સંપૂર્ણપણે ત્રાહિમામ પોકારી ગઈ છે અને એના કારણે લોકો કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ જે આ ચૂંટણીની અંદર જે ખેડૂત વિરોધી જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એનો સારી રીતે આ સ્થાનિક ચૂંટણીના સ્વરાજની ચૂંટણીમાં લાભ ચોક્કસપણે મળશે. જેતપુરનું અમરાપર ગામ આદર્શ અને વિકસિત ગામ બન્યું છે. ગામમાં લોકોની પ્રાથમિક જરૂરિયાત મુજબના રસ્તા, પાણી, ગટર સહિતના વિકાસ કાર્યો તો કરવામાં આવ્યા છે. સાથે સાથે બાજપાઈ જૂથ યોજના હેઠળ ગામમાં ઘરે ઘરે નળ જોડાણ આપવામાં આવેલ છે, જેના પરિણામે અમરાપુર ગામમાં પાણી પુરવઠાની નમૂનેદાર આદર્શ યોજના ખરા અર્થમાં સાકાર થઈ છે.
ગ્રામજનોને પંચાયત દ્વારા ગ્રેવિટીથી પીવાનું પાણી આપવામાં આવતું હોવાથી પમ્પિંગ વગર પાણી ઊંચાઈ સુધી પહોંચતું કરવામાં આવેલ છે, જેના કારણે ગ્રામજનોને વીજળી બચત થવા પામી છે. અમરાપર ગ્રામ પંચાયતે ગુનેગારો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. કેમેરાના ડરથી ગુનાખોરીનો ગ્રાફ પણ ઘટ્યો છે. એટલું જ નહીં, તીસરી આંખના કારણે ગ્રામજનો જાહેરમાં કચરો ફેંકતા પણ ડર અનુભવી રહ્યા છે. સરપંચ ખીમજીભાઈ કેરવાડિયા અને તેમના સભ્યોની જહેમતથી અનોખું પક્ષી બચાવ અભિયાન પણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ગામમાં ચકલી ઘર લગાવવામાં આવ્યા હતા. આમ અમરાપર ગામે પ્રકૃતિના જતન સાથે સેવા સંકલ્પ અને વિકાસનો ત્રિવેણી સંગમ રચાયો છે. ગામની અંદર સીસી કેમેરા લગાવવાનું કારણ એટલું જ છે કે સરપંચનો એવું એક મગજમાં એ આવી કે 21મી સદીની અંદર માણસ પ્રવેશ કરે અને ગુનેગાર માણસ વહેલાહર પકડાય એવી તમન્ના રાખી કોઈ પણ ખોટી પ્રવૃત્તિ ગામની અંદર ન થાય એટલા માટે આ તનતોડ મહેનત કરીને કેમેરા મગવેલા છે અને કેમેરા ફિટ કરેલા છે. ગામની અંદર આજે 3 માળનું બિલ્ડિંગ હોય છતાં પણ ઉપર વગર મોટર મૂકે પાણી વહી જાય એવી વાજપાઈ યોજના આ ગ્રામ પંચાયત લાવી અને હાઈ ક્લાસ મહેનત કરી અને સરળતા રીતે બધાને પાણી મળી રહે એવું એને એક વિકાસનું કામ મોટામાં મોટું કરેલું છે. સરપંચ દ્વારા આપણે ગણતરી કરી તો એ પહેલાં તો ઊંચ નીચની ભેદ રાખ્યા વગર કે માણસ છેવાડે રહેતો હોય અને ગામની અંદર પાણી છોડે ને છેવાડે પાણી ન પૂગતું હોય એવી એક સરપંચને જાગૃતાઈ થઈ કે ભાઈ છેવાડાના માણસોને પાણી નથી મળતું. એના કારણે એને વાજપાઈ યોજના લાવી સરળમાં સરળ પ્રવૃત્તિ આ સરપંચે કરેલી છે. અમે એક પેનલ એવું નક્કી કર્યું હતું કે ગામમાં કોઈ અનબનાવ ના બને કે ચોરી ના થાય તે માટે ફિટ કરાવ્યા હતા અને ગામમાં શાંતિ રહે તે માટે. અને અમારા ગામમાં બહુ શાંતિ છે ને બહુ સારું છે. અમે એક એવું વિચાર્યું હતું કે ભાઈ આ લોકડાઉનમાં નવરો સમય હતો અને મારા બનાવતા ને ગામમાં ઘણી જગ્યાએ દીધા હતા, 12 લોકોને ઘણા આપ્યા હતા. નવરા ટાઈમમાં ફ્રી ઓફમાં કામ કર્યું હતું. વિકાસમાં કામ કર્યો તો અમે ગલીએ ગલીએ બ્લોક નાખેલા છે અને ગટર 80% તો ગામમાં ગટર કરી છે. અને પાણીનું પૂછો તો સાહેબ અત્યારે ઘરે ઘરે નળ આપી દીધા કનેક્શન અને ત્રીજા મારે વગર મોટરે પાણી ચડી જાય આ સુવિધા ગામને આપી છે. એમાં અમને મેન હેતુ જયેશભાઈ રાદડિયાનો પૂરો સહકાર હતો અને કામગીરી ગામમાં કરીએ છીએ. ગામના કાર્યોની અંદર વાત કરીએ તો અમરાપર ગામની અંદર સરપંચ દ્વારા ગામની અંદર સીસીટીવી કેમેરા તેમજ પશુ પંખી પ્રેમી જીવ હોવાથી અમારા સરપંચે ખુદ લોકડાઉનના સમય દરમિયાન તે સમયનો સદુપયોગ કરી અને પંખીઓના માળા પોતાની જાતે તૈયાર કરી અને ગામની અંદર તેમજ બાજુના ગામની અંદર પણ વિતરણ કરેલા છે. પોતાની જાત મહેનતનો સદુપયોગ કરેલ છે. અને બીજા કાર્યોની અંદર વાત કરીએ તો સીસીટીવી કેમેરાથી ગામને સજ્જ કરેલ છે જેથી કરી ગામની અંદર કોઈ અનિચ્છનીય બનાવ કે ચોરી કે કોઈ ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે તમામ કાર્ય કરેલ છે. અને બીજા કામમાં ગામની અંદર શેરીના રોડ રસ્તા તેમજ પાણીની પણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે કરેલ છે. કેશોદમાં રાહત ભાવે પતંગ મોલનો પ્રારંભ થયો છે. મકર સંક્રાંતિ પર્વના આડે 9 દિવસ બાકી છે, પરંતુ આ તહેવારની ઉજવણી માટેની તૈયારીઓ ઘણા દિવસથી શરૂ થઈ ચૂકી છે. કેશોદમાં પતંગ રસિયાઓને પતંગ, દોરા અને ફિરકી સહિતની વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે તે માટે પતંગ મોલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાંથી થતી આવકનો ઉપયોગ સેવાકીય કાર્યો માટે થશે. ગૌરક્ષક પાંજરાપોળના હોદ્દેદારો અને નગરજનોની ઉપસ્થિતિમાં પતંગ મોલની શરૂઆત કરવામાં આવી હતી. પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઈ ડાભીએ જણાવ્યું હતું કે કોરોના સંકટને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો મકર સંક્રાંતિ પર્વ સારી રીતે મનાવી શકે અને છેતરાય નહીં તે માટે પતંગ મોલ શરૂ કરવામાં આવ્યો છે. આગામી મકર સંક્રાંતિના તહેવારના અનુસંધાને આપણી હિન્દુ પરંપરા મુજબ પતંગ અને એને લગતી જે કંઈ તમામ આઇટમો છે એનો ખૂબ ભરપૂર લોકો ઉપયોગ કરે અને એ પ્રમાણે ઉત્સવ મનાવે છે.
ત્યારે આજરોજ કેશોદ ગૌરક્ષક પાંજરાપોળના લાભાર્થી અત્રે કેશોદ ખાતે રાજ સિનેમા રોડ ઉપર અમો લોકોએ મિત્રોની મદદથી પતંગ અને પતંગને લગતી જુદી જુદી તમામ વેરાયટીઓ જે લેવા માટે કદાચ જૂનાગઢ, રાજકોટ કે અમદાવાદ મુકામે જવું પડે એવી તમામ વેરાયટીઓ અહીં ઉપલબ્ધ થાય અને લોકોને રાહત ભાવે મળી રહે અને ઉત્સાહ છે પૂરેપૂરો પ્રસંગ છે એ પૂરેપૂરો ઉત્સાહપૂર્વક મનાવી શકે એ માટે થઈને અમે લોકોએ આજે પ્રથમ વખત ગૌરક્ષક પાંજરાપોળના લાભાર્થે આજે આ પતંગનો એક મોલ એમ કહીએ તો ચાલે, જે તમામ પ્રકારની આઇટમો એમાં ઉપલબ્ધ છે એ મોલનું આજે દીપ પ્રાગટ્ય કરી અને શુભ ઉદ્ઘાટન કરેલ છે. કેશોદ અને આજુબાજુની તમામ જાહેર જનતાને અમે વિનંતી કરીએ છીએ કે આ અમારું જે પ્રથમ વખતનું સાહસ છે એમાં તમામ લોકો પૂરેપૂરો સાથ સહકાર આપે. જૂનાગઢમાં લુઈ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શિક્ષા આઈઈડી વિભાગ દ્વારા જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણાધિકારી RS ઉપાધ્યાયના માર્ગદર્શનથી બ્રેઇલનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો. 4 જાન્યુઆરી 1809માં જન્મેલા લુઈ બ્રેઇલે અકસ્માતમાં પોતાની આંખ ગુમાવી દીધી હતી, પરંતુ તેઓએ હિંમત ન હારીને અંધ લોકોને સમજી અને તેઓ વાંચી શકે તેવી ઉપસતા ટપકાવાળી બ્રેઇલ લિપિનું સર્જન કરેલ. આ ભાષાનો પ્રયોગ તેમના મૃત્યુ પર્યંત થયો. આથી સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુઓ આ લિપિના સથવારે લખી વાંચી શકે છે. લુઈ બ્રેઇલના જન્મદિવસ પ્રસંગે ઓનલાઈન વર્ચ્યુઅલ સેમિનાર પણ આયોજિત કરાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોઓર્ડિનેટર ગોપાલ પંડ્યા વગેરે જહેમત ઉઠાવી હતી. આજે એટલે કે 4 જાન્યુઆરી 2021ના રોજ સમગ્ર શિક્ષા આઈડી વિભાગ દ્વારા ના ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત મને જૂનાગઢ જિલ્લાના શિક્ષકો તથા બાળકો સામે મારી પ્રતિભા રજૂ કરવાની તક મળી. એ બદલ હું તે સૌનો આભાર માનું છું અને ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું. આજે મેં મારી આંગળીઓના ટેરવે સુંદર દ્રષ્ટિ ખીલી એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. અને આજે 4 જાન્યુઆરી 2021 એટલે કે આજે લુઈ બ્રેઇલ કે જેના થકી અમે વાંચન અને લેખન શીખ્યા છીએ તેના જન્મ જયંતિ નિમિત્તે હું તેમનો આભાર માનું છું અને તેમને કોટી કોટી વંદન કરું છું. આજે સમગ્ર શિક્ષા અભિયાન જિલ્લા કચેરી જૂનાગઢ અને ડીઓ કચેરી ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ આજે લુઈ બ્રેઇલ ડેનું ખૂબ સુંદર ઉજવણીનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો, જેની અંદર પ્રજ્ઞાચક્ષુ બાળકોએ પોતાની પ્રતિભા દર્શાવી અને મંત્રમુગ્ધ કરી દીધા. અંધજનોના જીવનની અંદર લુઈ બ્રેઇલનું શું સ્થાન છે એ બાળકોએ પોતાની વાસ્તવિકતા વર્ણવી ત્યારે ખરેખર કહેવાનું મન થાય કે આવા બાળકોને જો શિક્ષણની અંદર યોગ્ય તક પ્રાપ્ત થાય અને એમને વાંચન લેખન માટે તૈયાર કરવામાં આવે તો એ બાળકો પણ સામાન્ય બાળકોની માફક એ પોતાનું શિક્ષણ સંપન્ન કરી અને તેમનો જીવન વિકાસ કરી શકે છે. સાથે સાથે હું ચોક્કસ કહીશ કે અંધજનોના જીવનની અંદર લુઈ બ્રેઇલનું સ્થાન રહેલું છે અને રહેશે. એ સાથે સાથે એમને બ્રેઇલ લિપિ શિક્ષકો દ્વારા શીખવવામાં આવે અને બાળકોના શિક્ષણ વચ્ચે એ બ્રેઇલ લિપિના પુસ્તકો પણ પ્રાપ્ત થાય, એમને જોઈતી સગવડો પ્રાપ્ત થાય. તો હું માનું છું કે અંધજનોના અને વિકલાંગ બાળકોના જે આપણે અત્યારે દિવ્યાંગ ધારો 2016 અંતર્ગત એમની જે કંઈ જોગવાઈઓ છે એ આવા દિવ્યાંગ બાળકોને પૂરી પાડી અને આવા કાર્યક્રમોની ઉજવણી કરી અને આપણે જાગૃતિને દ્વારા સમાજને પણ કહીએ કે દિવ્યાંગ બાળકો પણ સામાન્ય બાળકોની માફક અભ્યાસ કરી શકે છે, એમને પણ એક જીવન જીવવાની તક પ્રાપ્ત થાય, એ પણ માનવ છે અને મહામાનવ બને એ માટેના પ્રયત્નો આપણે સૌ કરીએ
એવું કહી અને મારી વાણીને વિરામ આપું છું. આજે 4 જાન્યુઆરી લુઈ બ્રેલ ડે, પ્રજ્ઞાચક્ષુ લોકો માટે, પ્રજ્ઞાચક્ષુ બાળકો અને પ્રજ્ઞાચક્ષુ લોકો માટે જેણે લિપિની શોધ કરી એવા લુઈ બ્રેલ ડેનો આજે જન્મદિવસ છે. કોરોના મહામારીના કારણે જ્યારે આજે રૂબરૂ મળી શકતા નથી ત્યારે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પ્રાથમિકથી લઈ અને ઉચ્ચતર માધ્યમિક સુધીની જવાબદારી જેમના શિરે છે એવા માન્ય ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમની પ્રેરણાથી અને ગાંધીનગર સમગ્ર શિક્ષા કચેરીના માર્ગદર્શનથી આજે વર્ચ્યુઅલ ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણીમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો, શિક્ષકો, જિલ્લાના તમામ શિક્ષકો, આચાર્યો, એસએમસીના સભ્યો તમામે આ ટેકનોલોજીના માધ્યમથી સૌ જોડાયા અને બાળકોમાં રહેલી વિશિષ્ટ શક્તિઓને તમામે નિહાળી બાળકોએ વક્તૃત્વ સ્પર્ધા, સંગીતના માધ્યમથી તમામ લોકો સાથે જોડાયા. સૌનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604.
કરીએ તો બ્રહ્મલીન મહંત વિઠ્ઠલ બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતારની જગ્યાના મહંત વિઠ્ઠલ બાપુ 1 વર્ષ અગાઉ બ્રહ્મલીન થયા હતા. તેઓની પુણ્યતિથિ નિમિત્તે દાતારની જગ્યાના વર્તમાન મહંત ભીમ બાપુ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાર બાપુની સમગ્ર જગ્યાને રંગબેરંગી ફૂલો અને ઇલેક્ટ્રિક રોશનીથી સુશોભિત કરવામાં આવી હતી. જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લુઈ બ્રેઇલનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો. અંધકન્યા છાત્રાલય દ્વારા વક્તૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો આયોજિત કરાયા હતા. ઉપરાંત લુઈ બ્રેઇલ વંદના, બ્રેઇલ લેખન સ્પર્ધા, બ્રેઇલ વાંચન સ્પર્ધા વગેરે યોજાઈ હતી. આ તકે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ ગીરી મેઘનાથીએ લુઈ બ્રેઇલના જીવન ચરિત્ર વિશે ઝાંખી આપી હતી. આ પ્રસંગે બટુક બાપુ, ભરતભાઈ વાંક, અરવિંદભાઈ મારડિયા, અલ્પેશભાઈ પરમાર અને સંતોષબેન ગુંદરા વગેરેએ પણ હાજરી આપી હતી. આજરોજ 4 જાન્યુઆરી પ્રસંગે જૂનાગઢ મુકામે જવાહર રોડ ઉપર આવેલી સૈયદની ટાંકી પાસે અંધકન્યા છાત્રાલય છે, જેમાં અંધ દીકરીઓ અભ્યાસ કરી અને પોતાના પગભર થવા માટેના પ્રયાસ કરી રહી છે. તો આજના પ્રસંગે જે આ દીકરીઓ અભ્યાસ કરે છે એ અભ્યાસ આંગળીના ટેરવે કરવામાં આવે છે. તો આંગળીના ટેરવે જે અભ્યાસ કરવામાં આવે છે એને કોણે આ આંગળીના ટેરવાનું જ્ઞાન આપેલું? તો આજના દિવસે આ લુઈ બ્રેલનો જન્મદિવસ છે. તો આ આંગળાના ટેરવે જે આંખ આપેલી છે અંધજનોને, એ આંખ લુઈ બ્રેલ નામના એક વૈજ્ઞાનિક અંધ જેવો થઈ ગયા, એણે 12 ટપકાની લિપિ શોધી અને 12 ટપકામાંથી તેમણે 6 ટપકાની લિપિ કરવામાં આવી અને આ લિપિ દ્વારા વિશ્વના તમામ અંધજનો હાલમાં આંગળીના ટેરવે વાંચન લેખન કરી રહ્યા છે. હું જૂનાગઢમાં અનકન્યા છાત્રાલય જે સૈયદની ટાંકી પાસે આવેલી ત્યાં TYBA માં અભ્યાસ કરું છું. આજે હું થોડુંક આપને લુઈ બ્રેલ વિશે કહીશ. લુઈ બ્રેલનો જન્મ 4 જાન્યુઆરી 1809માં પેરિસ ગામના કોફરેલ ગામમાં થયો હતો. તેના પિતા જ્ઞાતિએ મોચી હતા અને તે મોચીનું કામ કરતા હતા. તેની પાસે લુઈ બેઠા હતા ત્યારે તેની આંખમાં સળિયો વાગી ગયો. સળિયો વાગતા તેની ડાબા આંખની દ્રષ્ટિ તે ગુમાવી અને તેને ચેપ લાગતા તેને જમણી આંખની પણ દ્રષ્ટિ ગુમાવી બેઠા. પછી તેને વિચાર આવ્યો કે હવે હું શું કરું? એટલે તેણે 12 ટપકાની શોધ કરી અને તેમાંથી તેને 6 ટપકાની શોધ કરી અને તેણે આપ્યું આ તેને બ્રેલ લિપિનું નામ આપ્યું અને એ બ્રેલ લિપિ દ્વારા નેત્રહીનોના લુઈ બ્રેલ એક ભગવાન સ્વરૂપ બન્યા અને એ ભગવાન સ્વરૂપ બન્યા તેટલા માટે કેટલા નેત્રહીનો ઉચ્ચ ઓદા ઉપર કામ કરી રહ્યા છે. આજે કોઈ છે શિક્ષક, તો કોઈ છે પ્રિન્સિપલ, તો કોઈ છે પ્રોફેસર. હા મિત્રો, કોઈ છે કલેક્ટર સુધી પણ પહોંચી ગયા છે. અને આપણે આંગળીના ટેરવા ઉપર લખી વાંચી શકીએ છીએ, જેમ કે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ફારસી અને તેમજ 18 ભાષાઓનો તેણે વિકાસ કર્યો. અને હા મિત્રો, આ ક થી જ્ઞ એ 36 અક્ષર અને એ થી ઝેડ એ 26 અક્ષરો પણ તેમાં બ્રેલ લિપિમાં આવરી લીધા છે. હા મિત્રો, ટેકનોલોજીની સાથે સાથે પણ કોમ્પ્યુટરો પણ નેત્રહીનો ચલાવી શકે છે. પણ હા મિત્રો, મારે એટલું જરૂર કહેવું છે કે ટેકનોલોજીનો તો વિકાસ થયો, પણ આ બ્રેલ લિપિ ધીમે ધીમે કરીને લુપ્ત થતી ગઈ. એ લુપ્ત ન થાય અને તેનો વિકાસ થાય એવી આશા સાથે હું વિરમું છું. ઉબેણ નદીના દૂષિત પાણી મામલે પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે, જેના પરિણામે આ લોકમાતાનું જળ દૂષિત થઈ ગયું છે. આ સમસ્યાથી અનેક ગામોના લોકો હેરાન પરેશાન છે.
અવારનવાર રજૂઆત કરવા છતાં પણ ઉબેણ નદીમાં આવતા દૂષિત પાણીના મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આથી નારાજ ખેડૂતો સહિતના આગેવાનો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ પાસે પહોંચ્યા હતા અને તેઓને દૂષિત પાણીની બોટલો બતાવીને લોકોની પીડા રજૂ કરી હતી. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર ધરતીપુત્રોની રજૂઆત એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. આથી સત્વરે યોગ્ય કરવામાં આવે તે માટે ઘટતું કરાવવા વિનંતી કરી હતી. લાલ પાણી દેખાય છે અને એ પાણીની બોટલ ભરીને પણ લાવ્યા છે, મેં જોયું પણ છે. તો આ પ્રશ્નો હલ કરવા માટે કે ભૂતકાળમાં એ લોકોનું કહેવાનું છે કે ભૂતકાળમાં તમે આ લાલ પાણી બંધ કરાવ્યું હતું અને અમારા ગામના દરેક ગામને ખેતીને, પશુઓને અને લોકોને સ્વચ્છ પાણી મળતું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી ફરીથી ઘાટ શરૂ થયા છે. એને કારણે આ રંગીન પાણી ફરીથી ચાલુ થયું છે. તો એમની અપેક્ષા મારી પાસે એવી છે, એમના કહેવા પ્રમાણે, કે તમે અમારા જે આ દુઃખ દર્દ છે, અમારી જે બીમારીઓ લાગુ પડી છે ચામડીની, પશુઓ નદીમાં જઈ શકતા નથી અને સ્વચ્છ પાણી પીવાનું મળતું નથી, તો આ સમસ્યા હલ કરવા માટે તમે એક્સ MLA તરીકે, અમારા પૂર્વ પ્રતિનિધિ તરીકે તમે અમને ઉપયોગી બનો એવી અપેક્ષા સાથે તેઓ મારી પાસે આવ્યા છે. મેં એમને હૈયાધારણા આપી છે કે પ્રતિનિધિ હોવ કે ના હોવ, પરંતુ રાજ્ય સરકારનો એક ઉદ્દેશ રહ્યો છે કે દરેકને પીવાનું સ્વચ્છ પાણી મળવું જ જોઈએ, દરેક ગામમાં પાણી મળવું જોઈએ. એટલું જ નહીં, પણ સ્વચ્છ પાણી મળવું જોઈએ, નદીઓ સ્વચ્છ રહેવી જોઈએ, પ્રદૂષિત ના થવી જોઈએ. આ રાજ્ય સરકારનો જ ઉદ્દેશ છે અને હું પણ એમાં એવું જ માનું છું. અને એટલા માટે ભૂતકાળમાં મેં આ અંગે ઝુંબેશ ઉપાડી હતી. હજુ પણ હું આ લોકોને આશ્વાસન આપું છું, વિશ્વાસ આપું છું કે હું ભલે અત્યારે પ્રતિનિધિ નથી, છતાં પણ હું આ બાબતમાં દરેક ગામમાં સ્વચ્છ પાણી મળી રહે અને આ કલરયુક્ત અને કેમિકલયુક્ત પાણી આ ઘાટનું, દરેક ઘાટનું ના આવે અહીંયા, અને ફરીથી આ વિસ્તારમાં સ્વચ્છ પાણી, નદીઓમાં સ્વચ્છ પાણી વહે અને દરેકના નળ તળમાં, દરેક ગામના દરેક તળમાં સ્વચ્છ પાણી આવે એવા પ્રયત્ન જરૂર કરીશ. અને પાણી અટકાવવા માટે હું પૂરતા પ્રયત્ન કરીશ. અને આ બાબતમાં જરૂર પડે હું સરકારશ્રીનું ધ્યાન દોરીશ, જરૂર પડે તો વહીવટી તંત્રનું ધ્યાન દોરીશ, જરૂર પડશે તો એથી પણ વિશેષ આગળ વધવાની જરૂર પડશે તો એ પણ આગળ વધી અને હું મારા ભાજપના મિત્રોને સાથે રાખી અને આ બાબતમાં વધારે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરીશ. હું અત્યારે માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ પાસે અમારા ગામની નદી જે કે ઉબેણ, એમાં 5 વર્ષથી આ કેમિકલયુક્ત પાણી આવે છે, જેના માટેની અમે રજૂઆત કરવા આવ્યા છીએ. આમની પહેલાં અમે ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને એક વખત પાણી બંધ કરાવ્યું હતું. એટલે અમારી અપેક્ષા એવી છે કે પાછું ધારાસભ્ય કંઈ આની માથે કામ લઈ અને આ બંધ કરાવે. અમે રજૂઆત કરવા આવ્યા છીએ પાણી માટેની કે નદી બચાવો અભિયાન અમે શરૂ કર્યું છે. હવે અમારે ઘણા વાર અમે પ્રશ્નના બધી જગ્યાએ જઈ આવ્યા છીએ, ક્યાંય અમને આનું નિરાકરણ આવતું નથી અને નક્કર નિરાકરણ નથી આવતું. એટલા માટે અમે માજી ધારાસભ્ય મશરૂભાઈ પાસે આવ્યા છે. જે તે વખતે એની અભિયાન ચલાવી અને જે તે વખતે પાણી બંધ કરાવેલું. અમને એક જ અપેક્ષા એની પાસે, મશરૂભાઈ પાસે. બાકી અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે. અને પાણી છેલ્લા 5 વર્ષથી પાણી આવે છે. અત્યારે પાણીમાં ઢોર પણ બેસી હગે એમ નથી, ભેહું પણ અંદર પડતી નથી અને ખંડવાર ઉપડી જાય છે પાણીમાં જો હાલવાથી હોતો ને પગમાં. અને આ પાણી ધીરે ધીરે તરમાં બેસી અને મારા ગામમાં વધાવીમાં કમસે કમ 80 કેસ કેન્સરના છે આ પાણીથી પીવાથી. તો આનું કોઈ પણ કારણે નિરાકરણ આવે એ માટે અમે મહેન્દ્રભાઈ પાસે રૂબરૂ આવેલા છીએ. જૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચના આગેવાનોની મીટિંગ મળી હતી. ઇમ્તિયાઝભાઈ પઠાણના અધ્યક્ષ સ્થાને મળેલી મીટિંગમાં મુસ્લિમ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
મીટિંગ દરમિયાન સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મળેલી મીટિંગમાં મુસ્લિમ સમાજનો આર્થિક અને શારીરિક વિકાસ થાય તે માટે દીકરા દીકરીઓ એજ્યુકેશન સ્તરે આગળ આવે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ જુનાગઢ ખાતે મુસ્લિમ એકતા મંચના પ્રદેશ કક્ષાના હોદ્દેદારોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગ દરમિયાન મુસ્લિમ સમાજની સુખાકારી, આર્થિક અને સામાજિક વિકાસ કઈ રીતે થાય અને તેના માટે શું કાર્યો કરવા જોઈએ આના ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ હોદ્દેદારોએ ઉપસ્થિત રહી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને આ મીટિંગમાં ઉપસ્થિત રહી અને મુસ્લિમ સમાજના પ્રાણ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. માંગરોળના જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. રાજકોટની રણછોડદાસજી બાપુ હોસ્પિટલના ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ અનેક દર્દીઓએ લીધો હતો. 70 થી વધુ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. નેત્ર નિદાન કેમ્પ પ્રસંગે મહાનુભાવો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે માંગરોળ જલારામ મંદિર ખાતે દર મહિનાની 3 તારીખે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પરમ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટ સંચાલિત દર માસની 3જી તારીખે માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન થાય છે. આજના દિવસે 70 જેટલા લોકોએ ને ત્યાં ઓપરેશન માટે લઈ જવાના થશે. અહીંયા નિઃશુલ્ક ભોજનની અને બધી જાતની સગવડતાઓ રાખવામાં આવી છે. ભારતીય લશ્કરમાં સેવા બજાવી નિવૃત્ત થયેલા કેપ્ટન વેજશીભાઈ પીઠિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લાના સુબેદાર ઓનરરી કેપ્ટન વેજશીભાઈ પીઠિયા માતૃભૂમિની સેવા પૂર્ણ કરી પોતાના વતનમાં પરત આવતા તેઓનું તિરંગા રેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. માજી સૈનિક સેવા સંગઠન દ્વારા આયોજિત ત્રિરંગા રેલીમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો સહિતના લોકોએ જોડાઈને વેજશીભાઈનું અભિવાદન કર્યું હતું. પ્રમુખ રમેશભાઈ પરમાર, ઉપપ્રમુખ પરબતભાઈ કરંગિયા, મંત્રી ભરતભાઈ આહિર, સંગઠન ઓડિટર બીવી વાળા વગેરે ત્રિરંગા રેલીમાં જોડાયા હતા અને વેજશી પીઠિયાને શુભેચ્છા પાઠવી હતી. જુનાગઢ માજી સૈનિક સંગઠન પ્રમુખ આર કે પરમાર આજરોજ અમારા સમાજની અંદર, માજી સૈનિક સમાજની અંદર એક હોનરી કેપ્ટન સાહેબ જો 32 વર્ષ નોકરી કરી અને ગ્લેશિયરમાંથી રિટાયર થઈ અને મેડિકલ કેટેગરી 1માં આવ્યા છે. એનું અમે જુનાગઢ માજી સૈનિક સંગઠન તરફથી આવકાર્યા છે, એનું સ્વાગત કરીએ છીએ. હવે પછીની સાહેબની લાઈફ સારામાં સારી નીકળે એવી અમારા સંગઠન તરફથી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત. એક વાત તો સર્વપ્રથમ મારા માતા પિતાને હું ધન્યવાદ આપું કે જો મને મોટો કરી અને બોર્ડર ઉપર મોકલ્યો હતો અને મેં 30 વર્ષ 2 દિવસ સર્વિસ કરી છે અને હું અત્યારે સિયાચીન ગ્લેશિયરમાં -55 ડિગ્રીની અંદરથી નીચે ઉતર્યો છું રિટાયરમેન્ટમાં. પણ સેનાની નોકરી એક પ્રકારની ફર્સ્ટ ક્લાસ છે. ફિઝિકલ, મેડિકલ અને રહેન સહેન, વેલફેરો બહુ સારા છે અને ત્યાં નરક છે પણ દેશને માટે એક સિયાચીન ગ્લેશિયર સ્વર્ગ છે. હું આ બધા માજી સૈનિકોનો ધન્યવાદ માનું છું કે જો મારું સ્વાગત જે કર્યું એ પ્રમાણે. અને ત્યાં હું સેફ ફોનથી, મેડિકલ સેફ ફોનથી હું ત્યાંથી ઉતર્યો છું. વિસાવદરના સરસઈની ગાયોના મોતના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરસઈના ગોરખપરામાં નટવરપુરા ગૌશાળાની 100 થી વધુ ગાયોના કુપોષણથી મોત થયેલ. આ મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તે માટે વિસાવદર ગૌ સેવા સમિતિ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. પ્રમુખ અમિત હિરપરાએ જણાવ્યું હતું કે ગાયોના કમોત માટે જવાબદાર તત્વો સામે 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. ઘણા સમયથી ચાલી રહેલ ગોરખપરા ગૌશાળામાં ગાયોના કમોતના જવાબદાર લોકો સામે 15 દિવસમાં જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૌ સેવા સમિતિ વિસાવદર દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને મામલતદાર કચેરી સામે પ્રતિક આંદોલન ઉપવાસ ઉપર બેસવામાં આવશે.
તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિન ટ્રાયલ શરૂ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારીઓ. જૂનાગઢમાં લુઈ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી. અને ઉબેડ નદીના દૂષિત પાણી મામલે પૂર્વ ધારાસભ્યને રજૂઆત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.